उदाहरण नंबर 14 राइट। उदाहरण नंबर 14 में આપણને શું આપ્યું છે? એમાં આપણને એવું આપ્યું છે કે સાબિત કરો કે શું સાબિત કરવાનું છે? સાબિત એવું કરવાનું છે tan 3x * tan 2x * tan x बराबर tan 3x - tan 2x - tan x આવું આપણે સાબિત કરવાનું છે। તો હકીકતમાં આ લઈને આ સાબિત LHS બરાબર RHS લઈને ગણી શકાય, પણ હું IMP દાખલો એટલા માટે જ આને કહું છું, એની પાછળનું કારણ છે એમાં થોડુંક અલગ બુદ્ધિ દોડાવવાની છે। તો બુદ્ધિ કેવી રીતે દોડાવશું? તો આવી રીતે, તો કે 3x બરાબર શું થાય? તો કે 2x + x થાય। ओके, હવે બંને બાજુ tan લગાવો તો tan 3x બરાબર tan 2x + x આવું લખી શકાય। બે બાજુ tan લગાવ્યા, હવે આવું થાય કે tan 3x બરાબર tan આલ્ફા + બીટા અથવા tan x + y નું સૂત્ર શું હતું? યાદ કરો, tan x એટલે કે tan 2x + tan x છેદમાં 1 - tan 2x * tan x। સમજ્યા? આ સૂત્ર યાદ હશે। tan x + y નું સૂત્ર શું હતું? તો કે tan x + tan y 1 - tan x * tan y। સાહેબ અમને કેવી રીતે બુદ્ધિ હાલે કે આવું કરવાનું? એટલે જ આને વિશિષ્ટ દાખલો કહું છું કે અહીંયા ગમે એવા હથોડા પછાડશો ને LHS લઈ તો RHS નહીં આવે। ઓકે, આના માટે થઈને તમારે આ મેથડમાં જવું જ પડશે, કારણ કે એક છે ને બાદબાકી છે અને બીજો ગુણાકાર છે। ગુણાકાર અહીંયા શક્ય બને, સરવાળો અહીંયા શક્ય બને, સરવાળો બાદબાકીમાં કન્વર્ટ થઈ જાય। ઓકે, તો હવે અહીંયા પહોંચ્યા છીએ આપણે, આને અહીંયા ગુણી નાખો તો શું છે? tan 3x છે, તો કે યસ। શું ગુણાશે? તો કે 1 - tan 2x * tan x આટલું ગુણાઈ ગયું, છેદ અહીંયા આવતું રહ્યું, બરાબર શું થશે? તો કે tan 2x + tan x। સમજ્યા? શું કર્યું? 3x બરાબર 2x + x, બંને બાજુ tan લગાડી દીધા, એમ લગાડે એમાં કોઈ વાંધો નથી। ઓકે, પછી tan 3x બરાબર tan અહીંયા જો આલ્ફા પ્લસ અથવા તો x + y પ્રકારનો, આપણા કિસ્સામાં x એટલે 2x અને y એટલે x, જો tan x + tan y, tan x + tan y 1 - tan x * tan y। આને અહીંયા ગુણી નાખો તો શું બનશે? જુઓ, આવું બનશે કે tan 3x આની સાથે ગુણાય 1 સાથે એટલે tan 3x, રાઈટ। tan 3x આની સાથે ગુણાય એટલે -tan 3x * tan 2x * tan x। સમજાણી વાત? આની સાથે ગુણાણું, આની સાથે ગુણાણું, બરાબર શું છે? બરાબર છે tan 2x + tan x। આ ગુણાકારમાં છે, સાંભળજો, એટલે આની સાથે ગુણાય, આ આખા આની સાથે ગુણાય, ગુણાકારમાં હોવું એ ફાયદો છે। આનો મતલબ tan 3x tan 2x * tan 3x * tan x * tan 3x એવું ન થાય, અહીંયા સરવાળો નથી, અહીંયા ગુણાકાર છે, રાઈટ। હવે શું કરશો? તો આ માઇનસ વાળો જે ભાગ રહ્યો ને અહીંયા આગળ, એને આ બાજુ લઈ જઈને આને આ બાજુ લાવીએ તો શું હતું? tan 3x હતું, તો કે આ હતું, આ એઝ ઇટ ઇઝ। આ જે બે પદ છે એને આ બાજુ લાવો તો -tan 2x - tan x। આ બાજુના બે પદ અહીંયા આવી ગયા, માઇનસ બની ગયા। આ આખે આખું પદ માઇનસ હતું, ઓલી બાજુ જાય તો કેવું થઈ જાય? પ્લસ થઈ જાય। ઓકે, એટલે આના બરાબર આ હોય તો આ બરાબર આ લખાય, તો કે હા, તેથી tan 3x * tan 2x * tan x બરાબર tan 3x - tan 2x - tan x। તેથી માંગેલ પરિણામ સાબિત થાય છે। સો બુદ્ધિનો બહુ જ બધો ઉપયોગ કરવો પડે એવું છે। શું કરશો? તો જુઓ, અહીંયા 3x બરાબર 2x + x tan 3x tan 2x + x tan 2x + tan x 1 - tan 2x * tan x આ બાજુ આવી જાય, બરાબર tan 2x + tan x, અને અહીંયા ગુણો અને અહીંયા ગુણો તો tan 3x - tan 3x * tan 2x * tan x બરાબર tan 2x + tan x, રાઈટ। હવે આ બાજુ આવી જાય અને આ બે પદ આ બાજુ આવી જાય। ઓકે, એટલે માંગેલ પરિણામ સાબિત થઈ જાય। તો આ મોસ્ટ IMP એટલા માટે જ કહું છું, કારણ કે આવી બુદ્ધિ ચલાવીને થોડુંક અઘરું પડશે, રાઈટ। પણ ચિંતા ન કરશો, હળવે હળવે બધું આવડી જાહે। ચાલો,
એના પછીનો દાખલો છે 15મો દાખલો. ધ્યાન આપજો 15મા દાખલામાં શું આપ્યું છે આપણને. તો એમાં આપણને એવું કીધું છે કે સાબિત કરો કે, જુઓ એટલે બુદ્ધિ દોડાવવાની કે કયું સૂત્ર વપરાશે. તો હું સૂત્ર લખું છું પણ તમારી ચેક કરવાનું કે આવું સૂત્ર સાહેબે ભણાવ્યું તો છે ને, બરાબર. ક્યાં કયા સૂત્રનો ઉપયોગ કરવાનો ને એનું નામ જ ત્રિકોણમિતિ વિધેયો. ઓકે, ચાલો જુઓ ઉદાહરણ નંબર હવે આવશે 15 છે અને એ જે સાબિત કરો કે, સાબિત કરો કે cos π/4 plus x plus cos π/4 minus x બરાબર √2 cos x. આવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા શું થાય છે જુઓ, c પ્લસ c થાય છે કે નહીં, હે ને. એટલે c પ્લસ c વાળું સૂત્ર કાઢવાનું 2cc થાય, રાઈટ. તો પહેલા LHS લઈ લઈએ. LHS બરાબર શું લખશો તો કે LHS બરાબર cos π/4 plus x plus cos π/4 minus x, રાઈટ. c પ્લસ c શું થાય તો કે 2cc. શું થાય 2cc. અહીંયા શું થશે ધ્યાન આપજો, 2c થોડુંક c દૂર લખું. અહીંયા cos તો લખી જ નાખશો, અહીંયા cos લખી નાખશો. અહીંયા શું થાય તો કે x પ્લસ y એટલે આ બેનો સરવાળો એટલે કે π/4 પ્લસ x પ્લસ π/4 માઇનસ x ભાગ્યા 2. યાદ કરો c પ્લસ c બરાબર 2cc લખતા હતા ને, તો 2c cos x પ્લસ y ભાગ્યા 2 અને x માઇનસ y ભાગ્યા 2. તો અહીંયા બાદ બાકી આવશે. પહેલું આ લખશો માઇનસ આ લખશો તો માઇનસ π/4 માઇનસ x માઇનસ π/4 માઇનસ x છેદમાં 2. હાઈલી બુદ્ધિ કે ન હાઈલી 2cc. તો અહીંયા કારણમાં લખી નાખવાનું c પ્લસ c બરાબર 2cc. આવું કારણ લખવાની છૂટ તમ તારે, બાદમાં લખવાની છૂટ, બધા આમ જ યાદ રાખે છે, બરાબર. પણ અહીંયા ખબર પડવી જોઈએ કે સરવાળાનું જ્યારે ગુણાકારમાં રૂપાંતરણ થાય ને ત્યારે x પ્લસ y ભાગ્યા 2 આવે છે, ભાગ્યા 2 આવે છે, ભાગ્યા 2. અહીંયા સરવાળો ભાગ્યા 2, અહીંયા બાદબાકી ભાગ્યા 2. તો આ તમારા મગજમાં હોવું જોઈએ. આપણા કિસ્સામાં x એટલે π/4 પ્લસ x છે અને y એટલે π/4 માઇનસ x છે, રાઈટ. તો શું બનશે જુઓ, 2 cos π/4 પ્લસ x માઇનસ x કેન્સલ એટલે 2π/4 ભાગ્યા 2 ઇન્ટુ cos. અહીંયા શું થશે જુઓ, અહીંયા માઇનસ કાઢવું પડશે તો π/4 પ્લસ x માઇનસ π/4 પ્લસ એક્સ. જો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને છેદમાં 2. તો માઇનસ π/4 પ્લસ π/4 કેન્સલ. અહીંયા 2 2 કેન્સલ. શું જવાબ આવ્યો 2 cos π/4 ઇન્ટુ cos 2x/2, રાઈટ. સમજા વાતને. π/4 કેટલી વાર 2 વાર એટલે 2π/4 છેદમાં તો 2 છે જ તે. અહીંયા તમે જોશો તો π/4 કેન્સલ, x પ્લસ x એટલે કે 2x ભાગ્યા 2. તો શું બનશે જુઓ, LHS બરાબર આ LHS જ ચાલ્યું આવે 2 cos π/4 ઇન્ટુ cos x, કારણ કે 2 2 કેન્સલ cos x, રાઈટ. તો અહીંયા આવું બનશે 2 ના 2 cos π/4 એટલે તો કે 1/√2. યાદ હોવું જોઈએ cos 45 ની કિંમત 1/√2 થાય ઇન્ટુ cos x, રાઈટ. તો 2 અને √2, 2 એટલે શું લખાય તો કે √2 ઇન્ટુ √2. આ આપણને ખબર હોવી જોઈએ. 2 ની જગ્યાએ શું લખીએ કહો √2 ઇન્ટુ √2 ઇન્ટુ cos x. અહીંયા કારણ લખી નાખશું કે cos π/4 એટલે 1/√2 થાય છે, ઓકે. અને અહીંયા આ કારણ લખવાનું હોય, આ તમને સમજવા પૂરતું લખું, બાકી આવા કારણ લખશો તો ઓલા ગાંડા થઈ જશે ચેક કરવાવાળા. 2 નો મતલબ √2 ઇન્ટુ √2 થાય. આમાં કોઈ ના ન પાડી શકી. તો એક √2 કેન્સલ, કેટલું આવ્યું તો કે √2 cos x, રાઈટ. √2 cos x તો આપણે લાવવાનું હતું ભાઈ, આવી ગયું. શું વાત છે. તો શું લખશો અહીંયા RHS. તો LHS બરાબર શું થયું RHS તો લખશું. તેથી LHS ઇઝ ઇક્વલ ટુ RHS થતું હોવાથી માગેલ પરિણામ સાબિત થાય છે. That's it,
રાઈટ, બહુ જ સરળ દાખલો. સી પ્લસ સી બરાબર 2cc સૂત્ર વાપરવાનું, આટલો સરળ દાખલો હતો. ઓકે, સમજાણું થોડું ઘણું? ચાલો ત્યારે પછી જોઈએ ઉદાહરણ નંબર 16. નાનકડો નાજકડો અને એકદમ મસ્તીનું એક્ઝામ્પલ. ઉદાહરણ નંબર 16. क्या नाम है? उदाहरण नंबर 16. શું છે એમાં? તો કે સાબિત કરો કે, લ્યો બધા સાબિત કરવાના જ આવશે, મોસ્ટ ઓફ એવા જ છે, ચિંતા ન કરશો. સાબિત કરો કે cos 7x પ્લસ cos 5x ડિવાઇડેડ બાય sin 7x માઇનસ sin 5x બરાબર સાબિત શું કરવાનું? તો કે cot x. આવું આપણે સાબિત કરવાનું. શું સાબિત કરવાનું છે? cot x. રાઈટ, ચાલો યાર. તો અહીંયા જોઈને ખબર પડે c પ્લસ c s માઇનસ s બે સૂત્ર ખબર હોવા જોઈએ. c પ્લસ c નું સૂત્ર શું થાય? તો કે 2cc. રાઈટ, પહેલા તો આપણે LHS કરીને લખવું પડશે નહીં? લખીએ ચાલો. LHS ઇઝ ઇક્વલ ટુ cos 7x પ્લસ cos 5x છેદમાં sin 7x માઇનસ sin 5x. રાઈટ, તો c પ્લસ c એટલે કે 2cc છેદમાં s માઇનસ s 2cs. આ આપણને આવડવું જોઈએ. આ ન આવડ્યું તો બધું નકામું. પછી ન કહેતા કે નથી આવડતું એમ. રાઈટ, તો અહીંયા શું થશે? અહીંયા cos, અહીંયા cos, અહીંયા cos, અહીંયા sin. ઉપર શું? તો કે આ બેનો સરવાળો ભાગ્યા 2, 7x પ્લસ 5x ભાગ્યા 2 પહેલા ભાગમાં. બીજા ભાગમાં શું? આ બેની બાદબાકી ભાગ્યા 2, 7x માઇનસ 5x ભાગ્યા 2. રાઈટ, સિમ્પલ છે. અહીંયા શું? તો કે આ બેનો સરવાળો ભાગ્યા 2, 7x પ્લસ 5x ભાગ્યા 2. આ જોવાનું, આ 7x ના 5x. અહીંયા જોતા હોય તો આ 7x ને આ 5x. ઉપર માટે આ બે x છે ને આ y છે, નીચે માટે આ x છે ને આ y છે. અહીંયા શું આવશે? તો કે 7x માઇનસ 5x ભાગ્યા 2. કારણ લખી નાખવાનું. શું કારણ લખવાનું? તો કે c પ્લસ c બરાબર 2cc તથા s માઇનસ s બરાબર 2cs થાય. ઓકે, તો આવું મળશે આપણને કે LHS ઇઝ ઇક્વલ ટુ 2 તો કેન્સલ. યસ, તો LHS ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે cos 7x પ્લસ 5x એટલે કે 12x ભાગ્યા 2. રાઈટ, ઇન્ટુ cos 7x માઇનસ 5x એટલે 2x ભાગ્યા 2. રાઈટ, આ LHS છે. LHS. ઓકે, નીચે શું થશે? 7x પ્લસ 5x એટલે cos 12x ભાગ્યા 2 ઇન્ટુ sin 7x માઇનસ 5x એટલે કે 2x ભાગ્યા 2. તો શું થઈ જશે? જુઓ જોઈએ, 2 કેન્સલ. અહીંયા 2 છક 12 એટલે cos 6x ઇન્ટુ cos x. બે કેન્સલ એટલે અહીંયા શું થશે? તો કે cos 6x ઇન્ટુ sin x. તો cos 6x કેન્સલ. ઘણા પછી x ઉડાડી દે. x નો ઉડી એની અરે લગ્ન કરેલા હોય. મેં તમને એની પહેલાં કીધું cos x અને sin x ભેગા ને ભેગા. cos x ના છેદમાં sin x એટલે શું બને? cos x બાય sin x શું બને? cot x. ઓકે, અને આપણે સાબિતે cot x જ કરવાનું હતું. એનો મતલબ બરાબર RHS. ઓકે, તો અહીંયા આપણે શું મળ્યું? લખવાનું LHS બરાબર RHS થતું હોવાથી માંગેલ પરિણામ સાબિત થાય છે. સો સિમ્પલ. રાઈટ, એકદમ સિમ્પલ છે. LHS બરાબર RHS થતું હોવાથી અહીંયા કારણ લખવું હોય તો લખી નાખવાનું કે cos x ના છેદમાં sin x બરાબર cot x. આ કારણ કે ભાઈ cot x જ થાય. ઓકે, તો આ સિમ્પલ થઈ ગયું ઉદાહરણ નંબર 16.
પણ આપણને સૂત્રનો ખ્યાલ હોય તો જ ખબર પડે અને ધીમે ધીમે તમારી વિચાર શક્તિ વધશે ને એટલે તમને મારી જેમ આમ જોઈને ખબર પડશે આમાં C + C વપરાય ને આમાં S - S વપરાય પણ પાછું વપરાય પછી ખબર હોવી જોઈએ કે આનો જવાબ શું આવે C + C નો જવાબ 2SS કરે તો નકામું કહેવાય કે નહીં C + C નો જવાબ 2CC જ થાય S - S નો જવાબ 2CS જ થાય બરાબર તો એ આપણે બુદ્ધિ થોડીક દોડાવવાની છે રાઈટ ચાલો ત્યારે હવે જોઈશું ઉદાહરણ નંબર 17 થોડુંક અઘરું છે ઉદાહરણ નંબર 17 ધ્યાન આપજો ઉદાહરણ નંબર 17 માં ચાલો ઉદાહરણ નંબર 17 શું આપ્યું છે ઉદાહરણ નંબર 17 માં સાબિત કરો કે શું સાબિત કરવાનું છે તો કે sin 5x minus 2 sin 3x plus sin x અને છેદમાં આવશે cos 5x minus cos x અને બરાબર એટલે કે RHS શું લાવવાનું છે તો કે 10x આ આપણે લાવવાનું આ આપણું કામ છે તો પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ લખીએ LHS બરાબર sin 5x minus 2 sin 3x plus sin x પહેલા તો જોતા જ ગભરાઈ જાય આમાં કરશું શું સાહેબ બરાબર કારણ કે અમને ત્રિકોણમિતિ વિધેયો પ્રત્યે એટલી બધી નફરત છે ને કે ના પૂછો વાત બરાબર પણ હવે આ એવું વણાઈ જશે ને કારણ કે તમે સાયન્સ લઈને બેઠા છો અને સાયન્સ પૂરું કરવાનું છે તમારે તો આના વગર કંઈ છૂટકો નથી બરાબર તો હવે જુઓ અહીંયા sin 5x 2 sin 3x નું શું કરવું એ ચિંતાજનક છે પણ જો આ sin x ને ઉઠાવીને અહીંયા લઈ લઈએ ને તો s + s થઈ શકે એટલા જ ભાગનું તો એ જ કરાય ને ભાઈ તો આવી બુદ્ધિ દોડાવવાની sin 5x છે sin 5x પહેલા sin x લખો પહેલા sin x અને પછી -2 sin 3x લખો રાઈટ અને છેદમાં cos 5x minus cos x ચાલી બુદ્ધિ શું કર્યું મેં એ કર્યું આ x ને પહેલા લખ્યું અને પછી લખ્યું હવે આ બેને ભેગા રાખો એટલે s + s સૂત્ર વપરાય કે ન વપરાય અને આ ભલે એકલું રખડતું આનું કામ પૂરું કરો આનું કામ c - c એ પણ તમને યાદ હોવું જોઈએ c - c આવશે રાઈટ તો s પ્લસ એટલે s એટલે શું થાય જુઓ જોઈએ 2sc થાય s + s એટલે 2sc રાઈટ તો અહીંયા શું આવશે 5x + x ભાગ્યા 2 એટલે સાઈન લખવું પડે s પછી s એકલો થોડો રખાય છે હે ચાલો જુઓ તો શું થશે જુઓ આવું થશે બરાબરના બરાબર 2 sin 2sc એટલે અહીંયા cos અહીંયા શું આવશે તો કે 5x + x ભાગ્યા 2 into cos 5x minus x ભાગ્યા 2 minus 2 sin 3x સમજ્યા તમે વાતને આ જે કાઉન્સ છે ને બ્લુ પેનથી દર્શાવું મેં શું કર્યું આ પછી આ લઈ લીધું એટલે આવો મને કાઉન્સ મળી ગયો આ 2 sin 3x એમને અને એના માટે મારે s + s નું સૂત્ર વાપર્યું જે 2sc થાય છેદમાં c - c એટલે -2ss -2ss અહીંયા શું થશે તો કે 5x + x ભાગ્યા 2 ઓકે અને અહીંયા 5x - x ભાગ્યા 2 આ છેલ્લે લગી રહેશે તો તમને શું મળશે જુઓ અહીંયા કારણ લખવું પડે શું કારણ લખશો તો કે કારણ આવું થાય s + s બરાબર 2sc અને c - c બરાબર -2ss આ કારણ થઈ ગયું રાઈટ હવે શું કરી શકાય જુઓ તો આવું મળે LHS બરાબર આ LHS ચાલ્યું આવે છે LHS તો આવું મળશે LHS બરાબર ધ્યાન આપજો 2 sin પછી જુઓ 5x + x એટલે 6x ભાગ્યા 2 એટલે 3x સમજ્યા વાતને 5x + x ભાગ્યા 2 એટલે 6x ભાગ્યા 2 એટલે 3x into cos 5x - x ભાગ્યા 2 એટલે 4x ભાગ્યા 2 એટલે 2x minus 2 sin 3x રાઈટ અને અહીંયા શું થશે તો કે -2 sin ના sin ઓકે
પછી 5x + x / 2 એટલે 6x / 2 એટલે 3x એટલે 3x રાઈટ. અને sin અહીંયા શું થશે 5x - x / 2 5x - x / 2 કેટલા થાય 4x / 2 એટલે કે 2x રાઈટ. તો ઉપરથી શું થાય આ ઉડે નહીં sin 3x તો કે માઈનસ છે કોમન નીકળી ગયા. હું કોમન નીકળશે તો કે 2 sin 3x કોમન નીકળી જાય. અહીંયા શું વધ્યું 2 sin 3x નીકળી ગયા શું વધ્યું cos 2x માઈનસ ના માઈનસ. અહીંયા 2 sin 3x કોમન નીકળી ગયા શું વધ્યું 1 છેદમાં -2 sin 3x into sin 2x રાઈટ. 2 2 કેન્સલ sin 3x કેન્સલ. અહીંયા શું વધ્યું cos 2x - 1 એમાંથી માઈનસ કોમન કાઢ લો તો અંદર શું વધે 1 - cos 2x. નીચે શું વધ્યું -sin 2x. સમજે શું કર્યું એ 2 2 કેન્સલ sin 3x કેન્સલ cos 2x - 1 છે એને 1 - cos 2x લખવું તો આગળ માઈનસ લખવું પડે. જુઓ માઈનસ અંદર ગુણો તો -1 અને માઈનસ પ્લસ cos 2x -1 પ્લસ cos 2x. શું કામ માઈનસ કોમન કાઢીએ તમને હમણાં સમજાશે. આ માઈનસ હવે ઉડી ગયા પ્લસ થઈ ગયા 1 - cos 2x 2 sin square x. આ સૂત્ર છે સાહેબ. આ ક્યારે આવ્યું મને તો ખબર જ ન પડી. તો આવું સૂત્ર હતું મેં તમને લખાવ્યું હતું કયું અહીંયા કારણમાં હું લખી નાખું પછી અહીંયા સમજાવી પણ દઉં છું 1 - cos 2x 1 - cos 2x જવાબ થાય 2 sin square x. કેવી રીતે સાહેબ તો મેં સૂત્ર લખાવ્યું હતું તમને નહીં યાદ આવતું હોય તો મેં તમને છેલ્લે આખું પૂરું જોયું ને ભાઈ છેલ્લે બે સૂત્રો એ નીચે લખ્યા હતા 1 + cos 2x અને 1 - cos 2x યાદ કરો. અને નહીતર મેં તમને જે પહેલા બે પેજ PDF સ્વરૂપે મોકલા ને એમાં બીજા પેજ ઉપર કે પહેલા પેજ ઉપર મને યાદ નથી એક્ઝેક્ટ સાઈડમાં લખ્યું હતું 1 - cos 2x કેટલું થાય ને 1 + cos 2x કેટલું થાય રાઈટ. તો 2 sin square x sin 2x નું સૂત્ર શું થાય 2 sin x into cos x. આ આપણે આવી ગયું છે sin 2 θ ના સૂત્ર. ઓકે sin 2x ના સૂત્ર. અહીંયા કારણ બીજું કારણ શું થયું તો કે sin 2x = 2 sin x into cos x રાઈટ. 2 2 કેન્સલ x sin x કેન્સલ sin x ના છેદમાં cos x એટલે કે tan x. sin x ના છેદમાં cos x એટલે શું થાય tan x થાય. ઓકે અને આપણે સાબિત પણ શું કરવાનું હતું tan x બરાબર શું થઈ ગયું તો કે RHS. ઓકે હવે આપણી ઘીસીપીટી લાઈન લખી નાખવાની કે તેથી LHS = RHS થતું હોવાથી માંગેલ પરિણામ સાબિત થાય છે રાઈટ. ફરીથી જોઈ લો એકવાર કારણ કે થોડુંક અટપટું છે અને આ મેં તમને લખાવેલું છે આ ગોતજો રાઈટ. જુઓ sin 5x - 2 sin 3x + sin x ને પહેલા લખ્યા આ પ્લસ sin x ને અહીંયા લઈ લીધા s + s એટલે 2sc c - c એટલે -2ss. દાખલા વાંચે કોઈ દી નહીં આવડે લખે જ આવડશે. આ 4-5 વાર લખશો ને ગોખીને નહીં મોઢે લખવાનું ગોખવાનું નહીં સમજીને લખવાનું. 3-4 વાર સમજીને લખશો ને તમને મગજમાં બેસી જશે આવું હોય ને ત્યારે આવું જ કરવાનું. -2 આ c - c એટલે -2ss એ આપણે યુઝ કર્યું બરાબર. આમાંથી શું કોમન નીકળે sin 3x 2 sin 3x કોમન કાઢે અહીંયા 2 sin 3x અહીંયા માઇનસ વધ્યા છે એટલે અહીંયા મેં શું કર્યું આને ચેન્જ કરી નાખ્યા 1 પહેલા લખ્યા ને cos 2x પછી લખ્યા આગળ માઇનસ લખી શકો. આ વસ્તુ યાદ રાખો કાઉન્સની અંદર બેને માઇનસ હોય ને ઇન્ટરચેન્જ કરો ને તો આગળ માઇનસ લખી શકો પ્લસ હોય ઇન્ટરચેન્જ કરો ને તો આગળ માઇનસ ન લખાય. પાછા ઘણા એવા હોય હું આને એમ લખું ને નહીં લખું વચ્ચે પ્લસ હોય તો માઇનસ બહાર ન નીકળે. હું બુદ્ધિ દોડાવવાની છે ભાઈ બરાબર. તો માઇનસ કોમન નીકળી જાય માઇનસ બહાર નીકળી જાય 1 - cos 2x જુઓ અહીંયા -1 થઈ જાય અને માઇનસ પ્લસ cos 2x થઈ જાય કે નહીં માઇનસ ઉડી ગયા 1 - cos 2x એટલે શું થાય તો કે 2 sin square x. આ સૂત્ર છે. સૂત્ર ન આવડે તમે શું આવડે કહો જોઈએ મને કંઈ જ ન આવડે એટલે જ કહું છું સૂત્ર જોશે ને જોશે જ બધા જ સૂત્ર 2 sin square x sin 2x શું થાય 2 sin x into cos x 1 sin x કેન્સલ sin x / cos x એટલે tan x = RHS. હું જાણું છું કે આટલા બધા સૂત્રો એક સાથે યાદ રાખો અઘરી બાબત છે સાહેબ પણ યાદ તો રાખવાના જ છે કોઈ પણ સંજોગોમાં. મને ખબર છે સાયન્સ અઘરું છે પણ કોઈ પણ સંજોગોમાં સાયન્સ સારા માર્ક્સ પાસ કરવાનું જ છે તો પછી મહેનત જ કરવાની થાય ને અને મહેનત કરો ને એટલે તમને 100% રિઝલ્ટ મળે જ. આપણે લોકોએ અતિશય મહેનત કરી નાખવાની પછી શું રિઝલ્ટ મળે રાઈટ. ચાલો તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 17. હવે શરૂ થશે સ્વાધ્યાય
ઓકે, સ્વાધ્યાય તમને બધાને મસ્તીનું આવડે એવું છે. ચાલો સ્વાધ્યાય જોઈ લઈએ. સ્વાધ્યાય 3.3 હાથમું ચેપ્ટર ક્યાં? હા, 12માં હાથમું ચેપ્ટર ચાલે એટલે મગજમાં હાથમું ચેપ્ટર આવે છે. ચાલો જોઈએ હવે સ્વાધ્યાય 3.3 શરૂઆત કરવા જઈ રહ્યા છે. સ્વાધ્યાય 3.3 એક્ઝામ્પલ નંબર 1. ઓકે, સાબિત કરો કે, બધા સાબિત જ કરવાના, ચારે ચાર. કાંઈ વાંધો નહીં ભાઈ, તમે કયો એમ સાબિત કરી દે. તો છે sin² π/6 + cos² π/3 - tan² π/4 બરાબર -1/2. તો આપણે ડાયરેક્ટ LHS જ લખીએ, બરાબર ને? LHS બરાબર શું છે? આવું સાબિત આવું કરવાનું હોય, sin² π/6 પ્લસ cos² π/3 માઇનસ tan² π/4 બરાબર -1/2. LHS લખીએ શું છે? sin² π/6 પ્લસ cos² π/3 માઇનસ tan² π/4. તો મગજમાં યાદ રાખો, sin² π/6 એટલે sin² 30 અને sin 30 નો જવાબ થાય 1/2 એટલે અહીંયા 1/2 નો વર્ગ છે. પ્લસ cos² π/3 cos π/3 એટલે cos 60, cos 60 નો જવાબ sin 30 નો જવાબ જેટલો જોઈ લો 1/2 નો વર્ગ માઇનસ tan² π/4 tan π/4 એટલે 1 એટલે અહીંયા આવશે 1 નો વર્ગ. તો અહીંયા શું આવશે? 1/4 વત્તા 1/4 માઇનસ 1. ઓકે, લસા લેવો 4. હા, આની પાસે એકડો, આની પાસે એકડો, અહીંયા -4. આ 4 લસા લ્યો, આની પાસે નથી 4 જોઈએ તો આને 4 વડે ગુણવાય પડે, 4 વડે ભાગવાય પડે. તમને જે રીતે લસા લેતા આવડતું હોય. મને તો હું મગજમાં હું છે ખબર હે, આની પાસે 4 છે, આની પાસે 4 છે, નીચે 4 એટલે આ તો એઝ ઇટ ઇઝ લખી જ નાખવાનું. આની પાસે 4 નથી, અને 4 જોઈશે નીચે અને ઉપર, એટલે ઉપર 4 આવ્યા, નીચે તો 4 ઓલરેડી લેવાઈ જ ગયા છે. 1 + 1 2 - 4 એટલે -2/4 એટલે કે -1/2 બરાબર RHS. તો વહી ઘીસીપીટી લાઈન કે LHS બરાબર RHS થતું હોવાથી માગેલ પરિણામ સાબિત થાય છે. કયું પરિણામ માંગ્યું રામ જાણે, કયું આપણે સાબિત કરી રામ જાણે. લખી નાખો, LHS બરાબર RHS થતું હોવાથી માંગેલ પરિણામ સાબિત થાય છે. બીજું એક્ઝામ્પલ, સાબિત કરો કે કે શું સાબિત કરવાનું છે? તો કે 2 sin² π/6 પ્લસ cosec વર્ગ 7 π/6. ઓહો, cosec વર્ગ 7 π/6 રાઈટ, ઇન્ટુ cos વર્ગ π/3 બરાબર 3/2. આવું આપણે સાબિત કરવાનું છે. LHS આ છે, અહીંયા આપણે બુદ્ધિ દોડાવવાની છે એક જરાક. તો આવું થાય કે LHS બરાબર 2 sin² π/6 પ્લસ cosec વર્ગ 7 π એટલે આવું લખાય 6 π પ્લસ π/6 ઇન્ટુ cos વર્ગ π/3. ભાગુ સબા રૂલ પ્રમાણે સરવાળો પછી થાય, પહેલા ગુણાકાર થાય, એટલે પહેલા આ પદ પતે એની સાથે આ સરવાળો થાય. બધાએ એગ્રી છો? ભાગુ સબા, ડી માસ રૂલ, અંગ્રેજીમાં ડી માસ કહેતા, ગુજરાતીમાં ભાગુ સબા, ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી એટલે ભાગુ સબા. પહેલા ભાગાકાર થતો હોય ત્યાં લગી બીજું કંઈ ન થાય, ગુણાકાર થતો હોય ત્યાં લગી બીજું કંઈ ન થાય. ગુણાકાર થતો હોય તો સરવાળો બાદબાકી નહીં કરવાનો, પહેલા ગુણાકાર જ કરવાનો, એટલે પહેલા ગુણાકાર કરવાનો પછી સરવાળો કરવાનો. ઓકે, તો અહીંયા શું મળશે? 2 sin² π/6 પ્લસ cosec વર્ગ 6 π ના છેદમાં 6 એટલે π પ્લસ π/6 ઇન્ટુ cos વર્ગ π/3. ઓકે, તો જો હકીકતમાં આ શું છે ખબર છે? આવું છે. cosec વર્ગનો મતલબ આવો થાય, આનો વર્ગ. આ પાછી બુદ્ધિ દોડાવજો. આપણે સરળતા ખાતર આવું લખીએ છીએ, બાકી હકીકતમાં આ sin² π/6 નો મતલબ એમ થાય sin π/6 નો વર્ગ, આવો મતલબ થાય. cos વર્ગ π/3 નો મતલબ શું થાય? cos π/3 નો વર્ગ. ઘણા પછી ઊંધો અર્થ કરે. અહીંયા સરળતા ખાતર આપણે વર્ગ અહીંયા લખી, બાકી હકીકતમાં cos π/3 નો જ વર્ગ છે. તો અહીંયા આવું મળે કે 2 sin π/6 નો વર્ગ પ્લસ cosec
પાઈ પ્લસ પાઈ બાય 6 કયું ચરણ આવે? ઓલ એસટીસી. પાઈ એટલે પાઈ બાય 2 ના પાઈ પ્લસ પાઈ બાય 6 એટલે કયું ચરણ આવ્યું? ત્રીજું. ત્રીજા ચરણમાં કોસેક કેવું? ઋણ એટલે માઇનસ કોસેક પાઈ બાય 6 એનો વર્ગ ઇન્ટુ કોસ પાઈ બાય 3 એનો વર્ગ. રાઈટ, તો આવું મળશે 2 સાઇન પાઈ બાય 6 એટલે કેટલા થાય? 1/2 એનો વર્ગ પ્લસ કોસેક પાઈ બાય 6 એટલે કેટલા? કોસેક 30. સાઇન 30 એટલે 1/2 તો કોસેક 30 એટલે માઇનસ એટલે ખાલી બગડો એમ આવડવું જોઈએ. સાઇન 30 એટલે 1/2 તો કોસેક 30 એટલે 1/2 નું ઉલટું એટલે કે 2, પણ આગળ ઓલરેડી માઇનસ છે એટલે -2 એનો વર્ગ ઇન્ટુ કોસ પાઈ બાય 3 કોસ 60. કોસ 60 એટલે શું થાય ભાઈ? કોસ 60 એટલે સાઇન 30 ની કિંમત જેટલું છે એટલે કે 1/2 એટલે 1/2 નો વર્ગ. રાઈટ, તો અહીંયા આવું મળશે 2 ઇન્ટુ 1/4 પ્લસ -2 નો વર્ગ પ્લસ 4 ગુણ્યા 1/2 એટલે 1/4. ઓકે, તો પહેલા શું થાય? ગુણાકાર. પછી શું થાય? સરવાળો. તો અહીંયા શું મળશે? 1/2 2 2 4 પ્લસ 4 કેન્સલ એટલે 1/2 પ્લસ 1 એકની અંદર અડધું ઉમેરો દોઢ એટલે 3/2 અથવા તો લસા લ્યો અહીંયા 2 આવે 1 + 2 ના છેદમાં 3 ના છેદમાં 2. ઓકે, બરાબર RHS. જો ઈ જ સાબિત કરો. હા, એ જ આવ્યું. એનો મતલબ એમ કે LHS બરાબર RHS થતું હોવાથી માંગેલ પરિણામ સાબિત થાય છે. સાવ સિમ્પલ છે ભાઈ, પણ આમાં થોડીક બુદ્ધિ દોડાવવાની થઈ કે પાઈ પ્લસ પાઈ બાય 6 આવ્યું છે. ઓકે, તો આપણે આની અંદર જવું પડશે. રાઈટ, ચાલો એના પછી જોઈએ દાખલા નંબર 3. આવડશે ને? સાવ સહેલું છે, પણ એના માટે તમને કિંમત આવડવી જોઈએ. આ પાઈ બાય 6 ને 30 કહેવાય, પાઈ બાય 3 ને 60 કહેવાય એવી ખબર પડવી જોઈએ. ઘણે છગડો જોઈને 60 લખે. છગડો એટલે 30 છે અને તગડો એટલે 60 છે. બરાબર, એવું બધું છે આની અંદર. અઘરું છે નહીં? હા, બહુ અઘરું છે, પણ એક સમય એવો આવશે કે આ તમને હાવ હેલું લાગશે, કારણ કે આનાથી હજી અઘરી આઈટમો આપણે શીખવાના છીએ સાયન્સમાં. આ તો કાંઈ નથી, સાવ સરળ વસ્તુ છે. બીવડાવતો નથી, હું તો તમને આના માટે રેડી કરું છું કે તમને આ આવડશે તો એ આવડશે જ તે. બરાબર, ચાલો જોઈએ એક્ઝામ્પલ નંબર 3. એમાં આપણને એવું આપ્યું છે કે સાબિત કરો કે, જો કે બધું સાબિત કરવાનું જ છે. શું છે? તો કે કોટ વર્ગ પાઈ બાય 6 પ્લસ કોસેક 5 પાઈ બાય 6 વર્ગ નથી હે ને? ના, વર્ગ નથી. પ્લસ 3 tan વર્ગ પાઈ બાય 6 બરાબર કેટલા સાબિત કરવાના છે? 6 સાબિત કરવાના. તો પહેલા આપણે LHS લઈ લઈએ. LHS બરાબર શું થશે કે કોટ વર્ગ પાઈ બાય 6 પ્લસ કોસેક પાઈ બાય 6 ને શું લખાય? 6 પાઈ માઇનસ પાઈ લખાય. 5 પાઈ બાય 6 ને લખાય ને? પ્લસ 3 tan વર્ગ પાઈ બાય 6. રાઈટ, તો આવું મળશે કે કોટ વર્ગ પાઈ બાય 6 એટલે કોટ પાઈ બાય 6 નો વર્ગ. હકીકતમાં આવું જ છે. આ તો સરળતા ખાતર આપણે કોટ વર્ગ પાઈ બાય 6 લખીએ છીએ. અહીંયા શું થશે? તો કે કોસેક, જો કે આ તો વર્ગ છે જ નહીં એટલે કોસેક 6 પાઈ ના છેદમાં 6 એટલે પાઈ માઇનસ પાઈ બાય 6 પ્લસ 3 tan પાઈ બાય 6 નો વર્ગ. ઓકે, ચાલો હવે તો કે કોટ પાઈ બાય 6 એનો વર્ગ પ્લસ કોસેક પાઈ માઇનસ પાઈ બાય 6 બાય, એ ધ્યાન આપજો, ઓલ એસટીસી પાઈ માઇનસ પાઈ બાય 6. બીજા ચરણમાં કોણ ધન? સાઇન અને કોસેક. તો આ કોસેક જ છે એટલે ધન જ રહેવાનું. પાછું પાઈ આવ્યું એટલે કો વિધેય નહીં બને એટલે કોસેકનું સેક નહીં થાય, પણ કોસેકનું કોસેક જ રહેશે અને પાઈ બાય 6 થઈ જશે. ધન જ આવ્યું. શું કામ ધન આવ્યું ખબર પડી? ઓલ એસટીસી રૂલ પ્રમાણે. આ વસ્તુ મેં બહુ વાર શીખવાડી છે, કારણ કે આ બેઝ નો શીખવાડે તો તમને કાંઈ ન આવડે. પ્લસ 3 tan પાઈ બાય 6 નો વર્ગ. ડન. ઓકે, કોટ પાઈ બાય 6 એટલે કોટ 30.
કોટ 30 એટલે tan 60 એટલે કે √3 ઓકે ચાલો સરસ √3 એટલે કોટ π/6 બરાબર √3 છે. હું કેવી રીતે યાદ રાખું ખબર પડી? કોટ માંગ્યું 30 હું મેળવીશ tan 60 મને યાદ હોય છે √3 થાય એટલે √3 કોટ 60 એટલે tan 30 અને tan 60 એટલે કોટ 30 ઓકે પ્લસ કોસેક π/6 sin π/6 હોય તો 1/2 નું ઉલટું 2 એટલે અહીંયા 2 આવશે પ્લસ 3 tan π/6 એટલે tan 30 એટલે 1/√3 એનો વર્ગ ઓકે ચાલો ડન √3 3 પ્લસ 2 પ્લસ 3 ઇન્ટુ 1/3 3 કેન્સલ એટલે કેટલું થયું 3 પ્લસ 2 પ્લસ 1 રાઈટ 2 આવી ઉડી ગયેલા 1 3 2 5 ને 1 6 બરાબર કેટલા થાય RHS LHS હતું અને RHS 6 આવ્યા તો કે યસ તો લખશું. તેથી LHS બરાબર RHS થતું હોવાથી માંગેલ પરિણામ સાબિત થાય છે. ચાલો ત્યારે હવે જોઈએ આપણે નેક્સ્ટ દાખલા નંબર 4 પતાવી દઈએ. એક્ઝામ્પલ નંબર 4 ઓકે સરળ છે. એક કામ કરો, આ દાખલો ઘરેથી ગણજો, સાબિત કરજો. બરાબર ઘરેથી સાબિત કરજો. ચાલશે ને? કે આવડ નહીં આવડે? ટ્રાય તો કરજો, આવડી જશે. ઓકે OLSTC રૂલ એપ્લાય થશે, થોડુંક ધ્યાન રાખજો. ચાલો તો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું.